ધોરણ 10 CBSE ઇંગ્લિશ યુનિટ 1 અ લેટર ટુ ગોડ ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોયું કે લેન્ચો નામનો એક ખેડૂત હતો. એ ખેડૂતે ખેતરમાં સરસ પાક થયો હતો, તળેટીમાં, પર્વતની તળેટીમાં રહેતો હતો. સરસ પાક થયો હતો અને એને બહાર વરસાદ પડ્યાનો આભાસ થયો. બહાર જઈને એણે જોયું તો વરસાદની જગ્યાએ બરફ પડ્યો હતો. એટલે એને કીધું કે ભાઈ આખું વરસની આપણી મહેનત બધી પાણીમાં ગઈ અને આખા વરસ હવે આપણે ભૂખ્યા રહેવું પડશે, એવું એના છોકરાઓને એને સમજાવ્યું. અને એક દિવસ એવો પત્ર લખવા બેઠો અને એ પત્ર ભગવાનને એણે લખ્યો. શું લખે છે જોઈએ. ગોડ, એ ભગવાન, હી રોટ, એણે લખ્યું, ઇફ યુ ડોન્ટ હેલ્પ મી, જો તું મને મદદ ના કરી શકે, માય ફેમિલી એન્ડ આઈ વિલ ગો હંગ્રી ધીસ યર. જો તું અમને મદદ નહીં કરે તો હું ને મારું ફેમિલી આ વર્ષે અમે ભૂખ્યા રહીશું. કેમ? તો કે બધો પાક મરી ગયો છે. આઈ નીડ 100 પીસોસ. બરાબર. હવે આ પીસોસ આગળ આપણે આવી ગયું, કરન્સી છે. બરાબર. આઈ નીડ 100 પીસોસ ઇન ઓર્ડર ટુ સો માય ફિલ્ડ અગેન. સો એટલે ખેડવા માટે. બરાબર. મારું ખેતર ફરીથી ખેડવા માટે મારે 100 પીસોસ જોઈએ છે. એન્ડ ટુ લીવ અન્ટિલ ધ ક્રોપ કોર્ન, બરાબર, ક્રોપ કમ્સ બીકોઝ ધ હેલસ્ટ્રોમ. બરાબર. અને જ્યાં સુધી નવો પાક પાકે ત્યાં સુધી હું જીવવા માગું છું, કારણ કે આ હેલસ્ટ્રોમના લીધે, આ તે બરફ વર્ષા કરી છે એના કારણે જે નુકસાન થયું છે, એટલે મારે આટલો ટાઈમ અને આટલી હેલ્પ તારી પાસે જોઈએ છે. અહીંયા ફરીથી આવ્યું પીસો. પીસો એટલે કરન્સી ઓફ સેવરલ લેટિન અમેરિકન કન્ટ્રી. બરાબર. હી રોટ ટુ ગોડ, એણે ભગવાનને લખ્યું. ઓન ધ એન્વેલપ, કવરની ઉપર. પુટ ધ લેટર ઇનસાઇડ એન્ડ સ્ટીલ ટ્રબલ્ડ વેન્ટ ટુ ડાઉન. બરાબર. લેટર લખ્યો, વાળીને એને કવરમાં મૂક્યો, કવર ઉપર એડ્રેસ લખ્યું ટુ ગોડ, અને પછી સ્ટીલ ટ્રબલ્ડ. બરાબર. હજી એને તકલીફ પડી. વેન્ટ ટુ ટાઉન. બરાબર. હવે એ જ્યાં રહેતો હતો ત્યાંથી શહેરમાં જવા માટે કંઈ મફત જવાતું નહોતું. બરાબર. તો ત્યાં સુધી એને જવામાં પણ તકલીફ પડી. એટ ધ પોસ્ટ ઓફિસ he placed a stamp on the letter. બરાબર. પેલાને કવર બતાવ્યું કેટલા રૂપિયાની ટિકિટ ચોટશે, તો એણે ટિકિટ ચોંટાડી. એન્ડ ડ્રોપ ઇટ ઇનટુ ધ મેઇલ બોક્સ, અને લેટર બોક્સની અંદર એણે નાખ્યું. વન ઓફ ધ એમ્પ્લોઈઝ, જે નોકરી કરનાર હોય એમાંથી એક જણ, હુ વોઝ અ પોસ્ટમેન, એ ટપાલી હતો. એન્ડ ઓલ્સો હેલ્પ્ડ એટ ધ પોસ્ટ ઓફિસ, કે જે પોસ્ટ ઓફિસમાં બધાને મદદ કરતો હતો એ વ્યક્તિ. વેન્ટ ટુ હિઝ બોસ, એના પોસ્ટમાસ્ટર જે હોય એની જોડે ગયો. લાફિંગ હાર્ટલી, બરાબર, હૃદયપૂર્વક હસતો હસતો. એન્ડ શોડ હિમ, અને એણે બતાવ્યું ધ લેટર ટુ ગોડ. એણે પોસ્ટમાસ્ટર સાહેબને ટપાલીએ બતાવ્યું કે ભાઈ આ જો ભગવાનને લેટર લખ્યો છે નમૂનાએ. નેવર ઇન હિઝ કેરિયર એઝ અ પોસ્ટમેન હેડ હી નોન ધેટ એડ્રેસ. એના ટપાલીના આટલા બધા વર્ષો થયા, ટપાલી બને, એના આખા કેરિયર દરમિયાન એણે આવું કોઈ એડ્રેસ ભગવાનનું એણે જોયું નથી. એટલે આ મારે ક્યાં મૂકવાનો? ધ પોસ્ટમાસ્ટર, બરાબર, ધ પોસ્ટમાસ્ટર અ ફેટ અમિએબલ. અમિએબલ એટલે કેવો? તો કે ફ્રેન્ડલી એન્ડ પ્લીઝન્ટ. ભાવિન 130
160 કહેજો ને. ના બસ 230 હતા ને, 200 જ આપે. 160. પોસ્ટ માસ્ટર એ એકદમ જાડિયો બેઠાઘાટનો અને સરસ હસમુખ સ્વભાવનો પહેલો માણસ હતો. ઓલ્સો બ્રોક આઉટ લાફિંગ, બરાબર, એ પણ હસી પડ્યો. બટ ઓલમોસ્ટ ઇમિડિયેટલી હી ટર્ન્ડ સિરિયસ, પછી તરત એ પાછો સિરિયસ થઈ ગયો કે એણે પોસ્ટ કર્યો છે ટિકિટ ચોંટાડીને, આપણે પહોંચાડવો તો પડશે જ, તો કંઈ પહોંચાડીશું, એટલે સિરિયસ થઈ ગયો. એન્ડ ટેપિંગ ધ લેટર ઓન હિઝ ડેસ્ક, બરાબર, હા, અને પછાડવા માંડ્યો ડેસ્ક ઉપર. કોમેન્ટેડ, અને બોલ્યો, વોટ ફેથ, શું વિશ્વાસ છે, બરાબર. આઈ વિશ આઈ હેડ ધ ફેથ ઓફ ધ મેન હુ રોટ ધીસ લેટર. હું એવી આશા રાખું કે મને પણ આ માણસ જેવો વિશ્વાસ હોય, એમ કે મને પણ ભગવાનમાં આટલો બધો વિશ્વાસ હોય, એમ કે આને કેટલો વિશ્વાસ છે કે હું ભગવાનને લેટર લખીશ ને ભગવાન મને હેલ્પ કરશે. સ્ટાર્ટિંગ અપ અ કોરસ્પોન્ડન્સ વિથ ગોડ, બરાબર, ભગવાન સાથે વાતચીત, કોરસ્પોન્ડન્સ એટલે સંદેશા વ્યવહાર ચાલુ કરવાનો, એને વિશ્વાસ કેટલો બધો છે એમ, બરાબર. સો ઇન ઓર્ડર નોટ ટુ શેક ધ રાઇટર્સ ફેથ ઇન ગોડ, બરાબર. સો ઇન ઓર્ડર નોટ ટુ શેક ધ રાઇટર્સ ફેથ ઇન ગોડ, લખનારનો જે ભગવાનમાં વિશ્વાસ હતો એ અહીંયા મહત્વનો છે. એ નોટ ટુ શેક, ડગવો જોઈએ નહીં. ધ પોસ્ટ માસ્ટર કેમ અપ, હવે પોસ્ટ માસ્ટર પોતે કેમ અપ વિથ એન આઈડિયા, એને એક વિચાર આવ્યો. આન્સર ધ લેટર, પત્રનો જવાબ આપે એમ કે. બટ વેન હી ઓપન્ડ ઇટ વોઝ એવિડન્ટ that to answer it he needed something more than goodwill, બરાબર. અંદર એણે જે ભગવાનને પત્ર લખ્યો હતો, એણે તો મદદ માગી હતી કે મને આટલા પૈસા જોઈશે અને આટલો ટાઈમ જીવવા માટેના જે વ્યવસ્થા હોય એ તારે મને કરી આલવાની છે. એટલે આને એમ કે ભગવાનને લેટર લખ્યો છે તો કંઈક સારું સારું લખ્યું હશે એમ, પણ અહીંયા તો અંદર ખાલી લેટર નહોતો એમ કે. બટ વેન હી ઓપન્ડ ઇટ, જ્યારે એ એણે પત્ર ખોલ્યો, ઇટ વોઝ એવિડન્ટ, બરાબર, એની અંદર એવી વસ્તુ હતી ધેટ ટુ આન્સર ઇટ, બરાબર, જવાબ આપવાનો હતો. હી નીડેડ સમથિંગ મોર ધેન ગુડવિલ, ખાલી શુભેચ્છા પાઠવવાની નથી, ભાઈ તારું સારું થઈ જશે તથાસ્તુ, એવું નહીં, બીજું પણ કંઈક કરવાનું હતું એમ કે. તો મોર ધેન ગુડવિલ, ઇંક એન્ડ પેપર, બરાબર. શુભેચ્છા સહી ને કાગળ, ખાલી આટલું જ નહોતું એમ કે. એટલે અમુક લોકો પત્ર લખે તો પત્રમાં આપણે કહીએ ને કે ભાઈ લોહીથી પત્ર લખ્યો, તો એ એના શબ્દોની અંદર એનો આત્મા, એના જે મનના બધા ભાવો એ બધા એના શબ્દોની અંદર વણાઈ જાય. આપણે ઘણી વખત અમુક શબ્દો કે અમુક પત્ર વાંચતા વાંચતા આપણી આંખમાં આંસુ આવી જાય. તો કેમ આવી જાય? તો એ શબ્દોની અંદર એટલી ધાર હોય, એટલો પાવર હોય કે તમને રડાઈ જાય. અમુક શબ્દો એવા હોય કે તમને હસાઈ જાય, બરાબર, તો એ શબ્દોની તાકાત છે. તો એ વસ્તુ હતી. બટ હી સ્ટક ટુ હિઝ રિઝોલ્યુશન, બરાબર, એણે એનું પૂછડું પકડી રાખ્યું. હી આસ્ક્ડ ફોર મની ફ્રોમ હિઝ એમ્પ્લોઈઝ, પોસ્ટ માસ્ટરે એના બધા કર્મચારીઓ પાસેથી પૈસા માગ્યા. હી હિમસેલ્ફ ગેવ પાર્ટ ઓફ હિઝ સેલેરી, એણે એના પગારનો કેટલોક ભાગ પણ આપી દીધો. એન્ડ સેવરલ ફ્રેન્ડ્સ ઓફ હિઝ વેર ઓબ્લાઇઝ ટુ ગીવ સમથિંગ ફોર એન એક્ટ ઓફ ચેરિટી, બરાબર. બધા ભાઈબંધોને બધાને એણે કીધું કે ભાઈ આવી જરૂરિયાત છે, આ એક ખેડૂત છે ને એનો આવો પ્રોબ્લેમ છે, તો તમે બધા એને મદદ કરો. તો એણે પોતે આપ્યા પૈસા, એના કર્મચારીઓ પાસેથી પણ લીધા અને એના ફ્રેન્ડ પાસેથી પણ ચેરિટીના કામ માટે, એટલે સેવાના કામ માટે આ પૈસા એણે લીધા. ઇટ વોઝ ઇમ્પોસિબલ
ફોર હિમ ટુ ગેધર એટલે ભેગા કરવું, અને ટુગેધર ધ 100 પીઓસ. બરાબર. હવે પોસ્ટ માસ્ટર પાસે પણ એટલી તાકાત નથી કે 100 પીઓસ ભેગા કરી શકે, પીસોસ ભેગા કરી શકે. સો હી વોઝ એબલ ટુ સેન્ડ ધ ફાર્મર ઓનલી અ લિટલ મોર દેન હાફ. બરાબર. 100 પીસોસની જગ્યાએ એણે 50થી ઓછા, અડધાથી ઓછા એણે મોકલ્યા. હી પુટ ધ મની ઇન એન એન્વેલપ એડ્રેસ્ડ ટુ લેન્ચો. બરાબર. એણે પૈસા મૂક્યા કવરમાં અને લેન્ચોના એડ્રેસ ઉપર એને મોકલ્યા. એન્ડ વિધિન ઇટ અ લેટર, અને એમાં એક પત્ર લખ્યો કન્ટેનિંગ ઓનલી અ સિંગલ વર્ડ. બરાબર. ઓનલી અ સિંગલ વર્ડ. આખા પત્રમાં શું હતું તો એક જ શબ્દ હતો, એઝ અ સિગ્નેચર ગોડ. બરાબર. ખાલી નીચે લખી દીધું ભગવાન, અને આટલા પૈસા એણે મોકલી દીધા એને. બરાબર. હવે ઓરલ કોમ્પ્રિહેન્શન ચેક. તો આ જે ઉપરનો જે પેરેગ્રાફ આપણે જોયો એના પરથી આ 3 સવાલ છે. હુ ઓર વોટ ડીડ લેન્ચો હેવ ફેથ ઇન, વોટ ડીડ હી ડુ. બરાબર. લેન્ચોને કોના પર વિશ્વાસ હતો તો ભગવાન ઉપર, અને એણે શું કર્યું તો લેટર લખ્યો, ભાઈ મને પૈસા આપ. બરાબર. હુ રીડ ધ લેટર. આ લેટર કોણે વાંચ્યો તો પોસ્ટ માસ્ટરે લેટર વાંચ્યો. વોટ ડીડ ધ પોસ્ટ માસ્ટર ડુ ધેન. તો પોસ્ટ માસ્ટરે ફરી શું કર્યું, એણે એવું નક્કી કર્યું કે હું એને પૈસા મોકલ્યું. એના માટે એણે પોતાની સેલેરી, પોતાના એમ્પ્લોઈઝ કર્મચારીઓ પાસેથી ને પોતાના ફ્રેન્ડ પાસેથી પૈસા ભેગા કર્યા, પણ તો પણ એને પૈસા પૂરા ના થયા. અડધાથી ઓછા પૈસા એણે મૂક્યા અને લેટર લખીને ભગવાને મોકલ્યા છે એમ કરીને મોકલી દીધા. બરાબર. પોઝા.